રાજકોટ જિલ્લાની ઉપલેટા તાલુકા પંચાયતની વિવિધ સમિતિઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સર્વાનુમતે ડોક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળાની કારોબારી ચેરમેન તરીકે અને ચંદુભાઈ જાદવની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી. સાથે જ રાજેશભાઈ વાલોદરિયા શાસક પક્ષના નેતા અને પ્રવીણાબેન પિયુષભાઈ હુંબલ દંડક તરીકે જવાબદારી સંભાળશે. નિમણૂક બદલ ડોક્ટર વાળાએ પક્ષના નેતૃત્વ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરી જનકલ્યાણના કાર્યોમાં નિષ્ઠાપૂર્વક યોગદાન આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ સહિતના ભાજપના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારત માતા કી જય. મારું નામ ડૉક્ટર જયેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાળા, તાલુકા પંચાયતના સદસ્ય ઢાંક એકમાંથી ચૂંટાઈને આવ્યો છું. તાલુકા પંચાયતની જવાબદારીમાં કારોબારી ચેરમેન તરીકે પાર્ટી તરફથી આજે મારી વરણી કરવામાં આવી છે. તે માટે પ્રદેશ ભાજપ, જિલ્લા ભાજપ તથા તાલુકાના સર્વ સંગઠનોના હોદ્દેદારો, અમારા પૂર્વ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને લોકો માટેની સેવા કરવાની તત્પરતાને ધ્યાને લઈએ પાર્ટીએ મારી જે વરણી કરી છે તે 100% હું સાબિત કરીને બતાવીશ અને તાલુકાના લોક કલ્યાણના કાર્યોમાં હંમેશા સતત તત્પર રહીશ. સરફરાઝ કોડી, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.